સ્ટાર્ટ કરીએ. ચલ રીડ કરવાનું લખો. Saregama Limited invited application for issuing 80,000 equity shares of rupees 100 each at a premium of rupees 10. The amount was payable as follows: rupees 30 on application, rupees 30 on allotment including premium of rupees 10, rupees 30 on first call and balance on final call. બેલેન્સ એટલે કેટલું રહેશે? 20. હા. Applications of 1,20,000 shares were received. Allotment was made on pro rata basis to all applicants. Excess money 1,20,000 ને 80 આપી દીધા. હા. excess money received on application was adjusted on the sums due on allotment. Dhwani, who was allotted 1,600 shares, હા, paid ધ્વનિ who was allotted. ક્રોસ શેનાથી થાય? allotted. હા, અહીંયા allotted જ છે. who was allotted 1,600 shares failed to pay allotment money, and Sargam, who applied for rupees 6,000 shares, did not pay first ધ્વનિ call. અને સરગમ who Applied. applied. ક્રોસ શેનાથી થાય? Allotted. allotted. અહીંયા શું છે? applied. એટલે શું કરવું પડે? ફાઇન કરવું પડશે. allotted તો અહીંયાથી રેશિયો લો. તમારો રેશિયો શું આવે? 3:2 આવશે ને? હા કે નહીં આવે? હા, કેટલા છે? સરગમ who applied for 6,000 shares. 6,000 shares. તો સરગમના allot કેટલા થયા? 4,000 shares allot થયા સરગમના. હા, fail to pay. First call money. હા, એટલે આ પણ ધ્વનિએ પણ ફર્સ્ટ કોલ ના કર્યો અને સરગમે પણ ફર્સ્ટ કોલ ના કર્યો. હા. These shares were forfeited immediately after first call. હા. 2,000 of these shares, including all shares of Dhwani, were issued to Tarang for rupees 95 per share as rupees 80 paid out. Pass necessary journal entries in the books of Saregama Limited by opening calls in arrear and calls in advance account if final call has not been made. ફાઇનલ કોલ નથી. આવું આપણને વર્કિંગ આવડે છે. આપણે આવો સમ કર્યો છે. હવે ધ્વનિના 1,600 લીધા તો સરગમના કેટલા લીધા? 400. બરાબર? આપણને આ પાર્ટ પણ આવડે છે અને આ પાર્ટ પણ આવડે છે. આપણે બંને અલગ અલગ શીખ્યા છીએ. હવે બંનેને ભેગા કરવાના છે. તો પહેલા તો ટેબલ કમ્પ્લીટ કરીએ. અહીંયા 30, અહીંયા 30. One 1,20,000 adjust થશે? 12 lakh. અહીંયા 12 lakh આવશે? હા, 12 lakh. ચાલો, રિફંડ કઈ નહીં. અહીંયા પણ એ જ ફિગર. હવે આપણે 3 સ્ટેપ્સ કોના કરવા પડે? ધ્વનિના, સરગમના કે બંનેના? First night. અહીંયા કોના allot કોનામાં adjust થયા પૈસા? allotment. બરાબર? તો allotment પર જેનું ક્રોસ હોય એના 3 સ્ટેપ્સ કરવાના. ધ્વનિના. બરાબર? એ પહેલા આપણે અહીંયા ફર્સ્ટ ટાઇટેનિક ચેક કરવું પડે. હા, તો ફર્સ્ટ ટાઇટેનિક માટે તમારે allotmentમાં કેટલા છે? 30. એ લખવા પડે. હવે ટોટલ શેર્સ કે આ કેટેગરીના કેટલા? 80,000 into 30. તો કેટલી કેપેસિટી થઈ? 24 લાખ. પણ અહીંયા કેટલા મળ્યા? 12. એટલે ફર્સ્ટ ટાઇટેનિક નથી. બરાબર? હા. હવે આપણે 3 સ્ટેપ્સ કોના કરવાના? ધ્વનિના કરવાના ને? એટલે આપણે લખીશું 1. તમારો રેશિયો તો આ જ રહેશે 3:2. 1,600 ધ્વનિના ક્યાં લખાય? અપ્લાઈડ. અરે allotted. તો ધ્વનિએ અપ્લાય કેટલા કર્યા? 2,400 થી તમારું ટેબલ કમ્પ્લીટ કરો.
24,000 આવ્યું સ્મોલ બોક્સ. હવે સ્મોલ બોક્સ એમાં છે અલોટમેન્ટમાં, અને અલોટમેન્ટમાં પ્રીમિયમ છે તો સેકન્ડ ટાઇટેનિક ચેક કરવું પડે. હા, તો અહીંયા બે બોક્સ બનાવ્યા, એક શેર કેપિટલનું અને બીજું પ્રીમિયમનું. બરાબર. શેર કેપિટલની કેપેસિટી કેટલી? 1600 into 20 એટલે 32,000 ની કેપેસિટી. પણ અહીંયા કેટલા આવ્યા? ઓછા છે એટલે સેકન્ડ ટાઇટેનિક પણ નથી. આવું દરેક સમમાં ચેક કરવું પડશે. કારણ કે તો ક્યારે હશે એ થોડી ખબર છે. અત્યારે મને ખબર છે કયા સમમાં છે, હા, પછી તમને પણ ખબર હશે કયા સમમાં છે, હા, છતાં પણ તમારે ચેક કરતા રહેવું પડશે તો જ આવડશે. ચલો હવે સેકન્ડ સ્ટેપ, amount to be paid by Dhwani on allotment. કેટલા છે? 1600 into 30 એટલે 48,000 minus adjusted. કેટલા adjust કર્યા ધ્વનિના? એટલે ધ્વનિએ કેટલા પે નહીં કર્યા? હવે આ 3 સ્ટેપ્સ ફાસ્ટ થાય છે, હા, કે હજુ ધીમા પડી જાવ છો? પાછળ જોવું પડે છે, હા. Third, amount received on allotment. Total shares 80,000 into 30, 24 lakh minus adjusted કેટલા? minus not paid કેટલા? 24,000. ચાલો એટલે કેટલા આવ્યા? 1176. આ તમારી ફર્સ્ટ એન્ટ્રીની ફિગર, આ તમારી સેકન્ડ એન્ટ્રીમાં ક્રેડિટ, આ કોલ્સ ઇન એરિયર્સ ની ફિગર, અને આ થર્ડ એન્ટ્રી, અને આ ફોર્થ. કયું આટલું? હવે આપણે એન્ટ્રી લખીએ. કવર થાય છે? હા, ચલો ફર્સ્ટ bank to equity share capital. हाँ हाँ sorry sir हाँ हाँ કયું? આ ફર્સ્ટમાં શું કરવાનું? જ્યારે પણ અહીંયા અલોટમેન્ટ પર આવીએ ને એટલે એ ચેક કરવું પડે કે અલોટમેન્ટ આખું ભરાઈ ગયું છે કે નહીં. ભરાઈ ગયું હોય, એની કેપેસિટી ઉપર હોય તો ઓવરફ્લો થશે, એ ચેક કરવાનું. તો અલોટમેન્ટની કેપેસિટી કેટલી તમારી? તો અલોટમેન્ટમાં 30 રૂપીસ છે, અને અહીંયા કેટલા શેર્સ છે? 80,000 into 30 એટલે કેટલી કેપેસિટી થઈ? અને અહીંયા કેટલા મળ્યા? 12 એટલે ઓવરફ્લો નથી થતું. બરાબર. સેમ અહીંયા ચેક કરવાનું. અહીંયા શેર કેપિટલ અને સિક્યોરિટીઝ પ્રીમિયમ. શેર કેપિટલની કેપેસિટી કેટલી? તો કે 1600 into 20 32,000 ની. અહીંયા કેટલા આવ્યા? ઓવરફ્લો નથી થતું એટલે ટાઇટેનિક નથી. બરાબર. ફર્સ્ટ બેંક ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન ની ફિગર છે આપણી જોડે 36 લાખ. સેકન્ડ ઇક્વિટી શેર એપ્લિકેશન માં 36 લાખ 2.
ક્રેડિટ શું કરવાનું? ઇક્વિટી શેર કેપિટલ ટુ ઇક્વિટી શેર અલોટમેન્ટ. ફિગર પણ આપી દીધી. કેટલી? 24 લાખ અને 12. ચલો થર્ડ. ઇક્વિટી શેર અલોટમેન્ટ સિક્યોર હે ડેબિટ કોણ કરશે? સિક્યોરિટીઝ ટુ ઇક્વિટી શેર કેપિટલ ટુ સિક્યોરિટીઝ પ્રીમિયમ. અલોટમેન્ટમાં આ ફિગર તમારી આવી ને 24 લાખ. અહીંયા બ્રેકેટ લખવો પડે 80 into 20 અને અહીંયા 80 into 10 એટલે 1 લાખ 16 લાખ અને 8 લાખ. થયું? હવે 4 બેંક ટુ ઇક્વિટી શેર અલોટમેન્ટ. આપણને ફિગર મળી ગઈ. બરાબર? એકદમ ફાસ્ટ લખાવી જોઈએ કારણ કે આપણી જોડે ફિગર તૈયાર જ છે. આપણે વિચારવાનું નથી. આપણે અહીંયા વિચારી લીધું, બહુ ગયું. હવે શું કરવાનું? એન્ટ્રી તો સેમ છે, એન્ટ્રીમાં ચેન્જ છે પહેલા સમથી ના. અહીંયાથી ફિગર કોપી પેસ્ટ કરવાની. ચલો ફિફ્થ ઇક્વિટી શેર ફર્સ્ટ કોલ ટુ ઇક્વિટી શેર કેપિટલ બ્રેકેટ લખવો પડે 80,000 into 30 એટલે 24 lakh. 6 bank to equity share first call 24 lakh માંથી કેટલા માઈનસ કર્યા તમે? 5600 into 30 કેટલા આવ્યા? 168 એટલે કેટલા આવશે? 2 ચાલ થયું આવું. હવે 7th એન્ટ્રી શેની થશે? 4 ફીચરની. ચલો 4 ફીચરની એન્ટ્રી ઇક્વિટી શેર કેપિટલ સિક્યોરિટીઝ પ્રીમિયમ ડેબિટ થશે. હા ટુ એફએસ ટુ અલોટમેન્ટ ટુ ફર્સ્ટ કોલ. કેટલા શેર ફોરફિટ કર્યા? 5600 ઇન્ટુ કેટલું? 80 એટલે કેટલા આવ્યા? 448,000. હવે સિક્યોરિટીઝ પ્રીમિયમ 1600 into 10 એટલે 16,000. હવે અલોટમેન્ટ એટલે કોલ્સ ઇન એરિયર્સ વાળી ફિગર કેટલી છે? 24,000. ફર્સ્ટ કોલ એટલે 5600 into 30 168 000. આવું થયું. હવે એફએસ કેટલા આવશે? 272.
ખબર પડી? ડન? ચાલો હવે કઈ એન્ટ્રી? ઉપરની રફ કરું છું હો, 3. ચાલો રીઇશ્યુ ની શું થઈ? ચાલો કેટલા રીઇશ્યુ કર્યા? 2095 પર શેર અને 2080 પેડ અપ એટલે તમારું સિક્યોરિટીઝ પ્રીમિયમ આવશે 1,90,000 ઇક્વિટી શેર કેપિટલ 1,60,000 એટલે આ 30 આ હવે 9 તમારું FS to CR આ હવે શીખવાનું આ સમ આવો સમ આપણે આગળ કર્યા છે બરાબર આવા બંને વાળા એમાં આપણે પાર્ટ પાડીને કર્યું પણ આ પ્રો રેટાનું છે તો હવે અહીંયા તમારા ધ્વનિ અને સરગમ આ બંનેના FS નું ટોટલ કેટલું છે 272 બરાબર 272 તો એમાંથી ધ્વનિના કેટલા અને સરગમના કેટલા એવું કરવું પડશે છૂટું પાડવું પડશે અને માટે બે મેથ પડશે પહેલી તો સિમ્પલ તો કે સરગમના આપણે FS એટલે શું paid up against share capital paid up against share capital તો સરગમ એના શેર્સ 4000 છે તો સરગમે કેટલા પે કર્યા શેર કેપિટલ પર સરગમ તો પ્રોરેટાની બહાર છે હા તો સરગમે અલોટમેન્ટ પે કર્યું એટલે પ્રોરેટા એનો ફિનિશ થઈ ગયો સરગમે કેટલા રૂપીસ પે કર્યા કેટલા રૂપીસ પે કર્યા સરગમે કેટલા રૂપીસ પે કર્યા against share capital forfeiture એટલે paid up against share capital સરગમે share capital સામે કેટલા પે કર્યા 50 તો અહીંયા 50 આ 30 અને આ 10 પે કર્યા સરગમે આ બંને પે કર્યા આવું પેલા લોંગ સમ્સ માં શીખવાડ્યું છે તમને તો કેટલા આવ્યા સરગમના 2 લાખ તો આનો ક્વેશ્ચન માર્ક ધ્વનિના કેટલા આવ્યા ઓર આ 72 તમે ધ્વનિના અહીંયાથી પણ લઈ શકશો પ્રીમિયમ નથી આ 72 માં પ્રીમિયમ નથી અથવા તો આવી રીતે બંનેમાંથી તમને જે લેવું હોય એ બંને કેરી કરવા હોય તો બંને કેરી કરો હવે ધ્વનિના બધા શેર લઈ લીધા એટલે ધ્વનિના 72 એ 72 આવી ગયા સરગમના કેટલા લીધા તો સરગમનું વર્કિંગ કરીએ 4000 એ 2 લાખ તો 400 એ હાઉ મચ કેટલા 20000 તો ટોટલ તમારી જોડે કેટલું આવ્યું FS તો બધું ટ્રાન્સફર CR ને થાય ખબર પડી હવે આને